ટ્રાન્સપેરન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરમાં પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય કાર્યો કરતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં આગામી વર્ષના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી। પાલનપુરમાં પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય કાર્યો કરતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં આગામી વર્ષના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। તેમજ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો પ્રવાસ યોજવા સભ્યોને વીમા કવચથી આવરી લેવા તે અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી। પાલનપુરમાં પારિવારિક ભાવના સાથે સમાજના એક જવાબદાર પ્રહરીની ભૂમિકા ભજવતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની સ્થાપના યશસ્વી પૂર્ણ 2 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં કારોબારીની સર્વાનુમતે વરણી કરાઈ હતી। હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ત્રીજી વાર ભાનુભાઈ જોશી, મહામંત્રી સચિનભાઈ શેખલિયા, ઉપપ્રમુખ રમેશ ભુટકા, નિલેશ પટેલ, ખજાનચી પ્રવીણભાઈ શ્રીમાળી, કાર્યાલય મંત્રી રતનસિંહ ઠાકોર, સલાહકાર આશુતોષભાઈ બારોટ, ગિરીશભાઈ ચૌહાણ અને ભગવાનભાઈ સોની, પ્રોજેક્ટ ચેરમેન તરીકે રશ્મિભાઈ મંડોરા અને અયુબભાઈ પરમારની વરણી કરાઈ હતી। બેઠકમાં કનૈયાલાલ પરમાર, જગદીશ શ્રીમાળી, દીપક સોલંકી, દિનેશ રાણા સહિતના સભ્યો ઉપસ્થિત રહી નવનિયુક્ત ઉપપ્રમુખ નિલેશ પટેલના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ 1947 આ દિવસ છે જ્યારે આપણને આઝાદી મળી। 78માં સ્વતંત્ર દિન નિમિત્તે લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય કોટડા શાળામાં 15મી ઓગસ્ટ 2024ને ગુરુવારના રોજ સવારે ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટ 1947 આ એ દિવસ છે જ્યારે આપણને આઝાદી મળી। 78માં સ્વતંત્ર દિન નિમિત્તે લાખાણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય કોટડા શાળામાં 15મી ઓગસ્ટ 2024ને ગુરુવારના રોજ સવારે ઉજવણી કરવામાં આવી હતી। પ્રોગ્રામમાં લાખાણી તાલુકાના પ્રમુખ લક્ષ્મણભાઈ અને શાળાના પ્રમુખ દલાભાઈ પી તેમણે ધ્વજ ફરકાવી સલામી આપી કાર્યક્રમ શરૂ કર્યો। રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને 3 રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માં સરસ્વતીનું દીપ પ્રગટાવી અને કંકુ તિલક લગાવી અને પ્રાર્થના કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત ગીત ગાઈને કરવામાં આવ્યું। પછી દેશભક્તિ, ડાન્સ, ગરબા, લોકગીત, નાટક તેવા અનેક પાત્રો રજૂ કરી 78માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી। આચાર્ય શ્રી હિમાંશુભાઈ સુતરિયા સાહેબ કે જે પોતાની આગવી સૂઝબૂઝથી કામ કરે છે, આદર્શ વિદ્યાલય કોટડા આવેલા તમામ મહેમાનોનું ખેસ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં દિનેશભાઈ ડી, લક્ષ્મણભાઈ, મફાભાઈ તથા આદર્શ વિદ્યાલયના શિક્ષક સ્ટાફ તેમજ પ્રાથમિક શાળા શિક્ષક સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ લાખણી તાલુકાના કોટડા ગામે માધ્યમિક શાળાની અંદર 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। એ કાર્યક્રમ ધ્વજવંદન કરી તેમજ રાષ્ટ્રગાન કરી ખુલ્લો મુકાયો હતો। આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે આદર્શ વિદ્યાલય કોટડામાં લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મણભાઈએ હાજરી આપી, ગામ લોકોએ હાજરી આપી અને આજુબાજુના વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ હાજરી આપેલી અને કાર્યક્રમ રંગે ચંગેની ઉજવણી થઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સૌએ સરસ રીતે નિહાળે અને ત્યારબાદ શિક્ષણ પ્રેમી જનતાએ કોલેજ માટેની વાત મૂકતા શાળાના આચાર્યશ્રી અને અમોએ એ વાતને સ્વીકારી અને શિક્ષણ પ્રેમીઓના કહેવાથી લોકપાળાની આજે શરૂઆત થઈ છે અને ગામમાં સારું શિક્ષણ મળી રહે તે માટે કોલેજ માટે ચર્ચા કરતા આજે કોલેજ શરૂ કરવા માટેની અમે શરૂઆત કરી રહ્યા છીએ। તો ગામમાં સારું શિક્ષણ મળી રહે તે માટે કોલેજની પણ શરૂઆત થઈ રહી છે અને ગામમાં લોકોને સારું શિક્ષણ મળી રહે, આજુબાજુના લોકોને સારું શિક્ષણ મળી રહે એ આ પર્વ નિમિત્તે સૌએ ખૂબ શુભકામનાઓ પાઠવી અને સહકાર આપ્યો તે બદલ ગામ લોકોનો અને વિદ્યાર્થી દેવધર તાલુકાના જાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય જ 1 વર્ષથી ગાયબ છે। ગામના સરપંચ તો એટલા સુધી આક્ષેપ। છેલ્લા એકાદ અઠવાડિયાથી બનાસકાંઠાના શિક્ષકો લહેરીલાલા બન્યા હોય તેવી રીતે ચર્ચા જોવા મળી રહી છે। શરૂઆત કરીએ તો અંબાજીની કે જ્યાં શિક્ષિકા ચાલુ નોકરીએ વિદેશમાં જોવા મળી રહી છે, તો બીજી તરફ સરહદી પંથક તરફ નજર કરીએ તો ત્યાં પણ છેલ્લા 1 વર્ષથી
શિક્ષક દર્શન પટેલના દર્શન નથી થયા. ત્યારે હવે દિયોદર તાલુકાના ઝાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય જ 1 વર્ષથી ગાયબ છે. ગામના સરપંચ તો એટલા સુધી આક્ષેપ કરી રહ્યા છે કે ગઈ સાલ 15મી ઓગસ્ટના દિવસે જોવા મળ્યા હતા અને આજે 15મી ઓગસ્ટનો પર્વ છે, પરંતુ આચાર્ય જોવા મળતા નથી. જોકે આ અંગે વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેની સામે કોઈ જ એક્શન લેવામાં આવતી નથી. ત્યારે આજરોજ 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કર્યા બાદ ગામના લોકોમાં ગાયબ થયેલા આચાર્ય ભૂમિકાબેન પરમાર સામે રોષ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી અને કાયમી ધોરણે આચાર્યની નિમણૂક કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી હતી. જોકે સૌથી મોટો સવાલ એ વર્તાઈ રહ્યો છે કે ઝાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય તો 1 વર્ષથી ગાયબ છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી શાળાનો વહીવટ કોણ કરતો હશે તે પણ એક તપાસનો વિષય છે. ત્યારે હવે તો જોવાનું જ રહ્યું કે આ કુંભકર્ણની નિંદરમાં પોઢેલ નોગરોલ તંત્ર ગાયબ થયેલા આચાર્ય સામે કોઈ એક્શન લેશે ખરા? એ તો હવે આવનારો સમય જ બતાવશે. આજે ઝાડા ગામે અમે ધ્વજવંદનના પ્રોગ્રામમાં ગામજનો અને બધા હાજર રહેલા અને માધ્યમિક આપણી આ સ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે. બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણૂક કરેલી છે. ક્લાસ 1-2માં આવે છે બેન. 1 વર્ષ ગઈ સાલ 15મી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા. એના પછી ફરી અમે બેનને જોયા નથી. આજે ઝાડા ગામના તમામ આગેવાનો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, વિનોદભાઈ બારોટ, SMDCના સભ્યો, આચાર્યો તમામ મળીને આગળ જે અમારે શાળાની અંદર બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ નોંધ કરી પણ હજુ કોઈ આવ્યા નથી. એટલે હવે તમે રૂબરૂ ગામ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબે કીધું કીર્તિભાઈએ કે અમને ચાર્જ આલવાનું કીધું, પણ ગામની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ. તમારે અહીંયા સર્વિસ બોલતી હોય તો પછી શું કેમ ખોટું હેરાન થવાનું? તમારે અહીંયા જ નોકરી કરો ને અહીં અમારું બધું હેડે એ તો ગામ લોકો પણ બધા એ બાબતમાં સહમત છે. અને તમે એક દિવસ શાળાની મુલાકાત લો અને પછી આવીને આ બધો તમારો ચાર્જ આલીને તમે નિવૃત્ત થો. બીજું શું? અને ગામ લોકોનું શાળાનું શિક્ષણ કાર્ય હેડવા છે. માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓએ મુલાકાત લીધી જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા 1.5 વર્ષથી તેમણે હાજરી આપેલ નથી. ગામની શાળાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટ છે. તો ગ્રાન્ટ નથી વપરાતી, બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક્ટ કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ, તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી. આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે. તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે. બેન હાજરી આપે અને બેન અહીંથી તેમની બદલી થઈ અમને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ રોધાતો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે. તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી. દિયોદર તાલુકાના સોની ગામે 78માં સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી. 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી દિયોદર તાલુકાના સોની ગામે તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દિયોદર નાયબ કલેક્ટર DN કાછડ એ ધ્વજવંદન કરી પર્વની ઉજવણી કરાઈ હતી. 78માં સ્વતંત્ર પર્વ પર દિયોદર તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રજોગ પ્રાસંગિક ઉદ્બોધન દિયોદર નાયબ કલેક્ટર DN કાછડે આપ્યું હતું. યુદ્ધના સોની હાઈસ્કૂલ ખાતે 78માં સ્વતંત્ર પર્વ પર શાળાના બાળકો દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ગરબા, રાષ્ટ્રીય ગીત અને સૌ હર ઘર તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. 78માં સ્વતંત્ર પર્વ પ્રસંગ અંતર્ગત સોની ગામની હાઈસ્કૂલના પટાંગણમાં દિયોદર નાયબ કલેક્ટર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર મામલતદાર AR નીનામા, તાલુકા વિકાસ અધિકારી
તિરેન લાડોલા સહિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આજે 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી દિયોદર તાલુકા કક્ષાની સૌની પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. જે પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર મામલતદાર A.R. નીનામા, દિયોદર PSI PV ધોળકિયા, તાલુકા વિકાસ અધિકારી તિરેન લાડોલા, દિયોદર પોલીસ જવાનો સહિત સોની તેમજ આજુબાજુ ગામના લોકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દિયોદર તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય કાર્યક્રમ સોની ખાતે યોજાયેલ છે. તો આ પર્વ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આ પર્વમાં તમામ વહીવટીતંત્ર અને તાલુકાના તમામ લોકોએ ખૂબ ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલ છે. એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને તમામને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે તરફ કાર્ય કરવા માટે હું વિનંતી કરું છું. દિયોદરથી પાલનપુર જતી બસના મહિલા કંડક્ટરે મુસાફર જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું નો વિડીયો થયો વાયરલ. કંડક્ટર મહિલા હોવાથી મુસાફરોને દમદાટી આપી ખોટી રીતે ફસાવી નાખવાની આપી ધમકી, રોફ જમાવવાનું કર્યું પ્રયાસ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકથી પાલનપુર જતી લોકલ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા સોનલબેન જોશી, જેમનો બેજ નંબર 502 છે, તે બસ લઈને પાલનપુર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક વૃદ્ધ મહિલાને વૃદ્ધના કહ્યા પ્રમાણે જગ્યા પર ઉતારવાની જગ્યાએ તેમને અન્ય સ્થળે ઉતારતા બસમાં મુસાફરી કરતા એક યુવકે કંડક્ટર મહિલાને કહ્યું કે તમે કેમ આ વૃદ્ધ મહિલાને કહ્યા પ્રમાણે ન ઉતાર્યા. ત્યારે કંડક્ટર મહિલા અચાનક ઉશ્કેરાઈ જઈ ધાક ધમકી આપવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમે મારો વિડીયો કેમ ઉતારો છો. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે લોકોનો અધિકાર છે કે ખોટું થતું હોય તો વિડીયો ઉતારી શકે છે, પરંતુ આ મહિલા કંડક્ટર પોતે મહિલા હોવાને કારણે મહિલાનો ફાયદો લઈ મુસાફરને દમદાટી આપતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ વિડીયો પર તે સ્પષ્ટ એ જાણી શકાય છે કે આ મહિલા પોતે સરકારી નોકરી નહીં પરંતુ પોતે પોતાના બાપની બસ ચાલતી હોય તેવો વ્યવહાર મુસાફરો જોડે કરતો હોય છે. કારણ કે એક બાજુ લોકોના ટેક્સના રૂપિયા પગાર લેશે પરંતુ તેમને જવાબ આપવામાં પણ આવતા નથી અને પોતાની મનમાની કરે છે. હાલમાં આ વાયરલ વિડીયોને લઈને મહિલા કંડક્ટર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા બસ ડેપો મેનેજર દ્વારા આ ગેરવર્તન કરનાર મહિલા કંડક્ટર સામે શું કાર્યવાહી થશે. ખોટી વાત નથી, કોઈ પોલીસ સ્ટેશન જ જવા દો તમે. બસ મેં કોઈ ખોટી વાત કરી હોય તો કહો. કોઈ ખોટી વાત નથી. તમે પોલીસ સ્ટેશન જવા દો. આ બેન જે કહે છે તમે પોલીસ સ્ટેશન જ લઈ લો. બેન મેં કોઈ ખોટો વિડીયો નથી ઉતાર્યો. વિડીયો પર ક્યાં ખોટો ઉતાર્યો છે મેં વિડીયો? તો પણ એ તમે ખોટું બોલો છો એટલા માટે વિડીયો બોલાવો છો. હા તો પણ તમે એ ચાલી નથી એકતા એમને. બેન એ માડી હેડી નતા આગતા, બોલી નતા આગતા. એ માર જોવાનું કેમ નહીં જોવાનું? એ રાખો. એ આવી ગયા. કોઈ વાંધો નહીં. રમેશભાઈ, આ બેન ખોટી દલીલ કરી રહ્યા છે. આખા બધા સબૂતમાં છે મારી જોડે. નથી આપ્યા બેન. આ વિડીયો ચાલુ કર્યા પછી તમે. બનાસકાંઠાના લાખણી તાલુકાના આદર્શ વિદ્યાલય કોટડા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. કોટડાની આદર્શ વિદ્યાલય ખાતે એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશભાઈ હરિયાણી અને શિક્ષણ વિભાગ વર્ગ 2ના અધિકારી રાજેન્દ્ર કુમાર જાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને શાળાના પ્રમુખ અને સરકારી વકીલ દલાભાઈ પટેલ, CRC સુરેશભાઈની ઉપસ્થિતિમાં ધોરણ 9 અને 11નો
પ્રવેશોત્સવ યોજાયો હતો. સાથે સાથે આંગણવાડીના બાળકો અને તેમનો સ્ટાફ તથા બાલવાટિકાના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે શાળાના પ્રમુખ દલાભાઈ પટેલે આવનારા તમામ મહેમાનો, ગ્રામજનો અને વાલીઓ તથા બાળકોને આવકારી શુભેચ્છા પાઠવી હતી. ડોક્ટર હરિયાણી સાહેબે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમનું આરોગ્ય કેવી રીતે સુધરે તેનું માર્ગદર્શન આપી આરોગ્યની જુદી જુદી સેવાઓનો લાભ કેવી રીતે મળે તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમરાજભાઈ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી. આરોગ્યનો તમામ સ્ટાફ હાજર રહી સેવા પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે ડોક્ટર હરિયાણી સાહેબના તથા જાદવ સાહેબ અને પ્રમુખ દલાભાઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોટડા પ્રાથમિક શાળાના આચાર્ય શિવાજી રાજપૂત, ગામના આગેવાનો, વાલીઓ અને બહોળી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકોની જહેમતથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78માં સ્વતંત્ર પર્વની આન બાન શાન અને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ, કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટર શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું હતું કે અનેક નામી અનામી ક્રાંતિકારીઓની શહાદતથી મોંઘા મૂલી આઝાદી મળી છે, જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભળી રહ્યો છે. વર્ષ 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ, અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને ફેસલેસ થઈ છે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે. 78માં સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો. આજે સમય છે દેશ હિત માટે જીવવાનો. આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ કે હું માત્ર મારા માટે નહીં, મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ. પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ડીસામાં આવેલ શેઠ શ્રી વર્ધાજી નગાજી માણી પ્રાથમિક શાળામાં આજે 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં શાળા, કોલેજો અને જાહેર અને ખાનગી કંપની અને સંસ્થાઓમાં પણ આપણી આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ શેઠ શ્રી વર્ધાજી નગાજી પ્રાથમિક શાળામાં 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી રૂપે આજે પ્રભાત ફેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ આઝાદી અપાવવા માટે આપેલા બલિદાન ક્રાંતિવીરોને યાદ કરીને તેમજ વંદે માતરમ રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું. સમસ્ત કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગીતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમની અંતે બાળકોને ચોકલેટ તેમજ બિસ્કિટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ શાળામાં વાલીગણની મીટિંગ પણ રાખવામાં આવી હતી. શાળાના ભૂતપૂર્વ શિક્ષક અચલસિંહભાઈ ઠાકોર દ્વારા વાલીગણને પુસ્તક આપી બિરદાવવામાં આવ્યા હતા. You're in the mix with DJ Dave. રંગીલા તારા
કક્ષાનું 78માં સ્વતંત્ર દિનની મગરવાડા ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી. વડગામ તાલુકા કક્ષાના 78માં સ્વતંત્ર દિનની મગરવાડા ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી, જેમાં વડગામ મામલતદાર કેપી સવઈના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. છાપી પોલીસ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી તો મામલતદાર શ્રીનું પ્રાસંગિક ઉદ્બોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મણિભદ્ર મહારાજના ગાદીપતિ યતિ વિજય સોમજી મહારાજ, વડગામ મામલતદાર કેપી સવઈ, વડગામ તાલુકા વિકાસ અધિકારી, મગરવાડા ગ્રામ પંચાયત સરપંચ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી MML શાહ હાઈસ્કૂલ મગરવાડાના પરિસરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ આર સોનીએ કર્યું તો સમગ્ર કાર્યક્રમ ખુશીના માહોલમાં સંપન્ન થયો. મગરવાડામાં તાલુકા કક્ષાએ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગ્રામજનોએ બહુ મોટો ફાળો આપ્યો હતો અને પોલીસની પરેડ પણ આવેલી હતી, જેમાં બહુ સારી રીતે કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓ અને શિક્ષકગણોએ અને વિદ્યાર્થીઓ બહુ મોટો ફાળો આપ્યો છે. આમાં કાર્યક્રમો યોજાયમાં બહુ મજા આવી બધા લોકોને અને કાર્યક્રમ સારી રીતે પણ પૂર્ણ પણ થઈ ગયો છે. કાર્યક્રમ 78માં ઉપસ્થિત ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષકગણ તેમજ ગ્રામના પ્રતિષ્ઠિત આગેવાનો, મોટી સંખ્યામાં બાળકો તમામ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવેલ છે, જે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. વડગામ તાલુકા કક્ષાનું 78માં સ્વતંત્ર દિનની મગરવાડા ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી. વડગામ તાલુકા કક્ષાના 78માં સ્વતંત્ર દિનની મગરવાડા ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી, જેમાં વડગામ મામલતદાર કેપી સવઈના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. છાપી પોલીસ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી તો મામલતદાર શ્રીનું પ્રાસંગિક ઉદ્બોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મણિભદ્ર મહારાજના ગાદીપતિ યતિ વિજય સોમજી મહારાજ, વડગામ મામલતદાર કેપી સવઈ, વડગામ તાલુકા વિકાસ અધિકારી, મગરવાડા ગ્રામ પંચાયત સરપંચ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી MML શાહ હાઈસ્કૂલ મગરવાડાના પરિસરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ આર સોનીએ કર્યું તો સમગ્ર કાર્યક્રમ ખુશીના માહોલમાં સંપન્ન થયો. મગરવાડામાં તાલુકા કક્ષાએ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગ્રામજનોએ બહુ મોટો ફાળો આપ્યો હતો અને પોલીસની પરેડ પણ આવેલી હતી, જેમાં બહુ સારી રીતે કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓ અને શિક્ષકગણોએ અને વિદ્યાર્થીઓ બહુ મોટો ફાળો આપ્યો છે. આમાં કાર્યક્રમો યોજાયમાં બહુ મજા આવી બધા લોકોને અને કાર્યક્રમ સારી રીતે પણ પૂર્ણ પણ થઈ ગયો છે. કાર્યક્રમ 78માં ઉપસ્થિત ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષકગણ તેમજ ગ્રામના પ્રતિષ્ઠિત આગેવાનો, મોટી સંખ્યામાં બાળકો તમામ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવેલ છે, જે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયો. આ પ્રસંગે લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, ઓફિસ કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાભર શહેર અને તાલુકામાં 15મી ઓગસ્ટની રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરાઈ. 15મી ઓગસ્ટ
78માં સ્વાતંત્ર્ય પર્વની ભાભર શહેર અને તાલુકામાં રાષ્ટ્રગીતો, રેલી, નારા સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જેમાં ભાભરના આઝાદ ચોકમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી નગરજનો, આગેવાનો અને પાલિકાના કર્મચારીગણ દ્વારા રાષ્ટ્રગીતો સાથે સલામી આપવામાં આવેલ. જ્યારે તાલુકા કક્ષાની ઉજવણી ભાભર તાલુકાના ચાત્રા ગામે યોજાઈ હતી, જેમાં મામલતદાર R.M. ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે PSI સોનારા, પોલીસ સ્ટાફ ઉપસ્થિત, રાજકીય આગેવાનો, અધિકારીગણ, કર્મચારીગણ, શાળાના બાળકો, ગ્રામજનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. શાળાના બાળકોએ રાષ્ટ્રગીતો, દેશભક્તિના ગીતો તેમજ વિવિધ ગરબા, ડાન્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરીને રાષ્ટ્રીય પ્રેમ વ્યક્ત કર્યો હતો, જેમનાથી પ્રભાવિત થઈ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા. મામલતદાર R.M. ચૌધરી, TDO સહિત આગેવાનો દ્વારા ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત વિધવા બહેનોને વિધવા સહાયના ઓર્ડર તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિસ્તરણ રેન્જ ભાભર વન વિભાગ દ્વારા શાળાના પ્રાંગણમાં પધારેલા મહેમાનો તેમજ અધિકારીશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. જે દરમિયાન મામલતદાર R.M. ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી જ્યોત્સનાબેન પરમાર, PSI સોનારા સહિત વન વિભાગ, UGVCL વિભાગ, આરોગ્ય વિભાગ, મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ, ચાત્રા ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, વહીવટદારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તાલુકાના સરપંચો સહિત શાળાના બાળકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચા, પાણી, નાસ્તો તેમજ સૌરામભાઈ ચૌધરી દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આભાર વિધિ વસરામજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી.